जय माँ विश्वंभरी। आज आनंद आज अवसरंग आज मारी नैनो અને કંચન વર્ષે મેં શ્રી મહાપાત્ર આજ પૂનમના દિવસે અમે અમારા કર્મનો હિસાબ આપવા માટે આપના ચરણોમાં બેસીને માની સાક્ષીએ થયેલી ભૂલો ન રિપીટ થાય અને કરેલા સત્કાર્યોનું ફરી એક વખત અમે અનુકરણ કરીને અમારા જીવાત્માના ઉદ્ધાર માટે માં આપની પાસે આવ્યા છીએ. પરંતુ એક ઘટના અદ્રશ્ય રીતે એવી બને છે કે હે મહાપાત્ર, આપ આજના દિવસે મનુષ્યની અંદર ઠાંસીને ઉર્જા ભરો છો અને તેથી આવતો મહિનો અમારા માટે આસાન બને છે. શક્તિ પાસે આવીને શક્તિ માગવી મળે એક વાત છે, પણ માગ્યા વગર આપે તે મહાપાત્ર છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અને એ આસાનીથી અનાયાસે કે ગમે ત્યારે ઉત્પન્ન થાય એ શક્તિ નથી. યુગો પછી આવીને માનવ્યને સજાવે તે મહાપાત્ર છે. હા, ખોવાયેલો ઉત્સાહ, ખોવાયેલો આનંદ, ખોવાયેલું શૌર્ય, ખોવાયેલું જે અમારું સ્વરૂપ છે, અમારો અંદરનો રણકાર ખોવાયેલો હોય અને માણસ મટીને માનવ મટીને એ માણસ બની જાય છે, તે વખતે ફરી એક વખત એની અંદર સદગુણો ઠાંસીને ભરીને એને સ્વતંત્ર બનાવીને ઇન્ડિપેન્ડન્ટ બનાવીને એક વિકાસના રસ્તે શક્તિ આપે, સમજણ આપે, દિશા આપે અને ધ્યેય આપે. આ ઉતાવળમાં નહીં, આનંદથી. આ મહાપાત્ર છે. મહાપાત્ર આપની ઉર્જા અમને કેવલ ધામમાં કે કેવલ અમારા ઘરમાં નહીં, પણ અમારા ફિલ્ડમાં, અમારા કર્મયોગની અંદર, કર્તવ્ય કર્મની અંદર, કર્મ ભક્તિની અંદર સતત પ્રેરણા આપે છે કે જો આ સમસ્યા આવી એ જગ્યાએ મહાપાત્ર હોય તો શું કરે, અને તે તરત જવાબ મળતાની સાથે અમારા રસ્તાઓ ખુલે છે. આ મહાપાત્ર છે. જીવંત ચૈતન્ય. કેવલ પુસ્તકની અંદર પડેલી 4 સિદ્ધાંતોની વાત નથી. 9 મણકાની માળા આપીને વ્યક્તિગત ક્રાંતિ કરી છે કે એક માનવે પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય તો આ પ્રકૃતિનું બંધન સ્વીકારવું પડશે. એક કુટુંબે વિકાસ કરવો હોય તો આ ઘર મંદિર, આ રીત, આ પદ્ધતિ, આ જ રીતે આગળ જવાય. એસા પંથા એતત કર્મ. કૌટુંબિક ક્રાંતિનું પ્રતીક છે અમારું ઘર મંદિર. અને અમારી ચૈત્રી નવરાત્રિ જે રૂઢિઓ પછી દબાઈ ગયેલી, કોઈને ખબર જ નહીં અમને તો મહાપાત્ર કે આ શક્તિનું આટલું મોટું બિરુદ છે અને આ જ ઓરિજિનલ ચૈત્રી નવરાત્રિ છે. એ ચૈત્રી નવરાત્રિને મૂળ સ્વરૂપમાં સમાજની સામે મૂકી અને વૈશ્વિક ક્રાંતિ આપી દીધી. આવડી મોટી ક્રાંતિ, આ ત્રિસૂત્રી માનવ અવસ્થા. અને એક યુવાન આપણે કહીએ તો કે હું તો ભૂમિપુત્ર છું, હા, આટલું ઓછું ભણતર છે પ્રાથમિક. આ વિશ્વની યુનિવર્સિટીઓને નોંધ લેવી પડે. માનવ્યને ફરી ઊભું કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે અને ક્રાંતિના કાળની અંદર સંક્રાંતિ કરવા માટે મોટા મોટા બૌદ્ધિકો અને કહેવાતા કંઈ કેટલા સમાજવાદીઓ નિષ્ફળ ગયા છે, ત્યારે મહાપાત્ર બોલ્યા વગર કરીને બતાવ્યું છે કે આમ કરાય, અને માણસે એમાંથી પ્રેરણા લીધી છે. આ અમારા મહાપાત્ર છે. યસ, અમારી અલ્પ બુદ્ધિ છે, અલ્પમતી છે, અલ્પ શક્તિ છે. ક્યાંક અમે ન સમજી શકીએ તો સતત કહેવા વગર અમારા પર કૃપાનો વરસાદ સાવર વરસાવનાર હે માં, આપના શરણોમાં હું હિસાબ આપવા આવ્યો છું. ક્ષતિઓને ન જોતા મારા સદગુણોને ભાવપુષ્ટિ કરીને ફરી એક વખત માનવ્યનું પુનર્જીવન કરીને એ સતત અમને ગતિ આપતા રહેલા અમારા જીવન રથની અંદર 5 જ્ઞાનેન્દ્રિયોને મનની લગામ કરી, એ લગામ બુદ્ધિના હાથમાં આપી અને બુદ્ધિએ માનું સાનિધ્ય સ્વીકાર્યું, મહાપાત્રનું સાનિધ્ય સ્વીકાર્યું અને અમને લક્ષ્ય આપ્યો છે. લક્ષ્ય તરફ અમારા જીવન રથની સતત ગતિ થાય તો ચોક્કસ એક જ જન્મારાની અંદર ભલે યુગો ગયા હોય, રામ યુગ ગયો, કૃષ્ણ યુગ ગયો, પણ આ એક તક મળી છે, એ ન જવી જોઈએ. સતત જાગૃત અવસ્થાની અંદર શ્રી મહાપાત્રના ડગલે ચાલી શબ્દનું આચરણ કરી અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા વિશ્વંભરી.